સુરતના સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક પ્રેમ સંબંધમાં 3 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે 3 વર્ષના બાળકની હત્યા નિપજાવી હતી. સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણાના ગઢપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર કામ કરતો હતો. પતિ પત્ની તેના 3 વર્ષના બાળક સાથે બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન મહિલા લીલાને આ જ બાંધકામ સાઇટ પર કામ કરતા અને રાજસ્થાનના આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો, જેને લઈ બંને પતિને જાણ ન થાય તે રીતે 3 વર્ષના બાળક સાથે રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. મહિલા લીલા 3 વર્ષના બાળક સાથે પ્રેમી અજય જોડે રાજસ્થાન બાંસવાડા જિલ્લામાં ફરાર થઈ ગઈ હોવાની જાણ થઈ હતી, જેને લઈ મહિલાના પતિએ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનપુર પોલીસ મથકમાં પ્રેમી અજય અને પત્ની સામે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે બંનેને શોધખોળ કરી હતી. દરમિયાન ગત રોજ 25 દિવસ બાદ બાંસવાડાની દાનપુર પોલીસે બંને મહિલા અને પ્રેમીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે બંનેની ધરપકડ કરી ત્યારે તેમની પાસે 3 વર્ષનું બાળક મળી આવ્યું ન હતું, જેને લઈ પોલીસે બાળક વિશે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. બંનેએ રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારમાંથી ભાગતા પહેલા 3 વર્ષના બાળકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.